કોશિશ ન કરે. જે માત્ર આપણા દીકરી દીકરાને હું કહું છું ભણાવો, ઇંગ્લિશ બોલવા જોઈએ, પણ માતૃભાષાના ભોગે નહીં. ગુજરાતી ભાષા આવડવી જોઈએ, આવડવી જોઈએ ને આવડવી જોઈએ. માતૃભાષાના ભોગે ઇંગ્લિશ ભણે એવું નહીં. બે વિદ્યાર્થી હમણાં બેઠા હતા. એક વિદ્યાર્થી બીજાને કે તારા પપ્પાને તારા ભણતર ઉપર વિશ્વાસ કેટલો? તો કે પરીક્ષાનું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી બીજા જૂના ચોપડા વેચવા નથી દેતા. એક ભાઈ તો સવારમાં એના છોકરાને મારતો હતો. છોકરો રાડો રાડી પાડોશી આવ્યો, શું છે? એ કે મારે આજ બહાર ગામ જવું છે. તો કે બહાર ગામ જવું હોય છોકરાઓને પૈસા દેવાય, મરાય? તો કે હા, આજ આનું રિઝલ્ટ આવવાનું છે અને નાપાસ થવાનો છે. એટલે પછી તો હું હાજરમાં નહીં હોય એટલે આગોતરા જામીન. હા, એક બાપાનો દીકરો મુંબઈ રહેતો હતો ને, તો એના નાના નાના દીકરા દીકરીઓને વેકેશનમાં આવ્યા ગામડે. હાથમાં કેટબરી હતી અને અહીંયા બરોબર આવ્યા ને તો ગામડે ભેંસ વ્યાણી હતી. તો બાપા બળી ખાતા હતા. એ દીકરા દીકરી બિચારા શું ખબર, નાના નાના ભૂલકા કે દાદા શું ખાવ છો? દાદા નથી આ છોકરાઓને મારે શું સમજાવું કે બેટા તમે બેન ભાઈ શું ખાવ છો? તો કે દાદા અમે કેટબરી ખાઈ છીએ. તો દાદા કે બેટા હું ભેંસ બરી ખાઉં છું. તો કે દાદા કયા યુગના માણસ છે? દાદા કે બેટા અમે ઈ જમાનાના માણસ છીએ કે અમે નાના હતા ને તોફાન કરીને તો અમને એ મારતા ને તો એટલું રોતા એટલું રોતા એટલું રોતા કે છાના રાખવા પાછા મારવા પડતા, બીજવાણી દેતા. હા, એક ભાઈ મને કે બાપા ખારા થઈ ગયા. કે આ ગઈઠા કામ કરી કરીને મરી ગયા ને અટાણે તો છોકરાઓને ત્યાં છોકરા જન્મે છે. હા, કામ નથી કરતા ને જન્મદિવસની કેકું કાપે છે. મેં કીધું ભાઈ એ તમને ન ખબર હોય, આ ઓલી વખતે બહુ કામ કરીને મરી ગયા એને એ પાછા જન્મમાં હોય તો શું ખબર કે આ વખતે હાથીકું ભાંગીને બે ભાગ નથી કરવા. આ વેચી નાખવી છે, બાકી કામ નથી કરવું. હા હા, ઈ ના ઈ આવ્યો હોય કે હવે જાય એટલે તુલસી ક્યારા જેટલી નથી રહેવા દેવી. હમણાં એક ભાઈ ત્યાં તો પિતૃ કાર્ય હતું તો કુટુંબમાં એક ભાઈ રિહાણેલો નાય, એ ન આવ્યો. બોલો, આ પિતૃ કાર્યમાં બધા બેઠા હતા. પિતૃ આવ્યા હતી કે મારે નાયણના હાથનું જ પાણી પીવું છે. હવે એ તો ઠઈ લઈને બજારે બેઠેલો ને. ગામના બે જણા ગયા, ભાઈ કે તમારા કુટુંબમાં જેવું હોય પણ પિતૃ આવ્યા છે અને એ કહે છે નાયણના હાથનું પાણી પીવું. તો કે પિતૃ કહે છે કે હા, તો નાયણ કે એને તો પાવું જ નથી. પણ કે તારા હાથનું નાયણના હાથનું પાણી માગે તો કે એને નથી પાવું. પાણીના ભાવમાં જમીન વેચીને વૈયા ગયા ને હવે એને પાણી પીવું એમ. હા, બે વિકાર ન રહેવા દીધી કે ગામના કે ભાઈ છે એની હારે નો બધાય સમજાવીને લઈ ગયા તો એ કાતર મારીને પાણી પાતો હતો. લ્યો પીઓ. રિયલી તમને દાંત આવે એ શરીર માટે ફાયદાકારક છે. રિયલી તમે મેનેજ કરો, શ્રમ કરો, એ ફાયદાકારક છે. આપણે તો હવે તો આ આધુનિક યુગ આવી ગયો. આમાં વડીલો બેઠા એને પૂછો, દેશી લાકડાના હાથી હતા, લાકડાના હર હતા, એમાં સવડું ને આ કોઈશ ને કહ મારો ને કુકરી ને આવું બધું હતું. બોલો, મેં તો હું ભાગશાળી, મેં આ બધું કોહ ને આ બધું જોયેલું. પંખા વિનાની સાયકલથી માંડીને પ્લેન સુધીની મુસાફરી કરી. બોલો, આ ટીનના સાલિયાથી માંડી અને સોના ચાંદીના વાસણ સુધી અમે ભોજન કર્યા. હા હા, અને એક દરિયાકાંઠાના નાનકડા ગામડાથી માંડી અને વિશ્વના ટોચના દેશોમાં પણ અમે ફરી લીધું. હા, પણ અમને એનો કોઈ હરખ શોખ નથી. હા, સેજે મળે છો દૂધ બરાબર, માંગ લીયા છો પાણી, ઝૂંટ લીયા છો રક્ત બરાબર, ગોરખ બોલે બાની. સેજે સેજે જે મળી જાય હા ઈ ભોગવી લે. હા, ઘણા તો તમે જો વધુ મેળવવાની લાલચમાં આજનો આનંદ ગુમાવી દે છે. હવે તમે ધીરુભાઈ અંબાણીની સાઈડ કાપવા જાઓ, આ 4-5 એકર છે એ વેચાઈ જાય. કારણ કે એને અંબાણી, આપણે નો અંબાણી. આ બધું આપણે જેને જે મળે એમાં આનંદ કરી લો. હા હા, આપણે કેટલી મહેનત કરતા વડીલો. ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં કવિતા આવતી
કે સોના વરણી સીમ બની મેહુલીએ કીધી મેર રે ભાઈ મોસમ આવી મહેનતની. આ નાથાલાલ દવેની કવિતા ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં આવતી. આ વાતા મથુરા વાયરા ને લેતા મોલ હિલોળ રે ભાઈ મોસમ આવી મહેનતની. લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે ભાઈ મોસમ આવી મહેનતની. લિયો પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે ભાઈ મોસમ આવી મહેનતની. હવે તો એ ક્યાં કાંઈ વાંચવાનું રહ્યું છે. હવે તો તમે જો કેવા હલર આવી ગયા. ઘઉંના ઓપનર સરદારજી લઈને આવે, બોલો સીધા કોથરા ભરાય. હજી સ્ટેરિંગમાં બીજું મશીન ફિટ થવાનું. એ હાંકતો હોય છે, એને શાક ભેગવી છે, રોટલી ખાવી છે, ખોબો ઘઉં નાખશે ને તો રોટલી સ્ટેરિંગ ઉપર આવશે. કઈ જેવી તેવી વાત, જીવવા જેવો યુગ છે. અત્યારે એટલી કોઈને મહેનત નથી. એ જમાનામાં મહેનત હતી એટલી ખેડૂને મહેનત નથી. આધુનિક સાધનો આવી ગયા ખેતીમાં. હા, આ મોબાઈલની શોધ 1973માં અમેરિકન એન્જિનિયર કૂપર એને કરેલી. બોલો આપણે અહીં ભારતમાં 95માં આવ્યો. હા, એ આવ્યો તો યુવાન હતો. આપણે અહીં મોબાઈલ ખર્ચો બહુ કરાવી નાખતો. હા, આપણને કોઈક 5-7 ફોન કરે બેલેન્સ પતી જાય. આપણે વાત કરી એમાંય કપાતા. બોલો. હા, આ તો હવે મોબાઈલ 50 વર્ષનો થયો ને એટલે કંઈક પીઠતા આવી. હવે આપણે એને કામે ચડાવી દીધું. ઓનલાઈન બિલ ભરી આવે, ગૂગલમાં પૈસા મોકલી દે. હા, કેવી સારી સુવિધા છે. છોકરું રોતું હોય ને મોબાઈલ આપો, છાનું રહી જાય. બોલો. હા, એક ડોશીમાં ને વહુ દીકરાની બરડ આવી ગઈ ને, ડોશીમાં સવારે ફળિયું વાળે, વહુ નો વાળે. એક દી મા દીકરાએ નક્કી કર્યું, એનો દીકરો કે હું વાળવા માંડું ને તમારે કેવું ના બેટા પુરુષને ન વળાય, લાઈ હું વાળી નાખું. તો કે તારે એમ કેવું બા તમારી ઉંમર થઈ ગઈ, તમારે ન વળાય. એમાં તારી ઘરવાળી આવીને કે લાવો હું વાળી દઉં, વાળી નાખું. તો હાવેનો પકડાવી દેવો. સવારમાં ઓલો વાળવા માંડ્યું. ડોશીમાં કે બેટા દીકરા રહેવા દે, જણને ન ફળિયું વળાય, લાઈ હું વાળ નાખું. તો કે ના બા તમારી ઉંમર થઈ ગઈ, તમારે ન વળાય. આ માથાકૂટ કરતા બારી ઉગાડીને ઓલી બાઈ કે ભાઈ માથાકૂટ શું કરો, એક દી બા વાળે, એક દી તમારે વાળી નાખો. હું હાવેણો પકડી લઈ વાતમાં માલ નથી. અત્યારે હારામાં હારો આ યુગ છે. હા, પણ વાત હું ઈ કેતો તો, ભૂખ લાગી હોય તો ખાવું. હા, દાંત આવે તો દાંત કાઢવા, અને નીંદર આવે તો હુવું. નીંદર નો આવે ને હુવો ને એના થાકે બહુ લાગે જીવનમાં. નીંદર ક્યારે આવી જાય એ ખબર ન પડે. બોલો. હા, આપણું પ્રાચીન ભજન છે, જેસલ કરી લે વિચાર માથે જમ કેરો માર. સ્વપ્ના જેવો આ સંસાર તોડી રાણી કરે છે પુકાર. આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ. આ પૂરા સંતો હોય ન્યા જઈને ભળીએ. આ સપના જેવો આ સંસાર. સપના બે પ્રકારના છે. આપણે હુતા હોય ને રાતે સપનું આવે ને, એ સપનું આંખું ખુલી જાય, નીંદર ઉડી જાય એટલે સપનું વયું જાય. હા, અને સંસાર રૂપી સપનું છે એ આંખ બંધ થાય ત્યારે પૂરું થાય, ને ઓલું આંખ ખુલે ત્યારે પૂરું થાય. આંખ ખુલવી ને આંખ ઉકળવી એમાં ઘણો ફેર છે. મીંદડીને બચ્ચાને હાથ દે આંખ ખુલે. હા, આંખ ઉઘડી જાય. કૂતરાને, આ ગાયું પેહુને, આ માણસને તો ઘણી વાર શું છે, આખી જિંદગી આંખ ખુલી હોય, ઉઘડે કોકને, કોક બૂચ મારી જાય કે હવે મને આંખ ઉઘડી. અમુકને લગ્ન થાય પછી આંખ ઉઘડે. હા, ત્યાં સુધી આંખ ખુલી હોય, ઉઘડે નહીં. હા, આપણે એમ કે હવે તો આંખ ઉઘાડે, હવે તો આંખ ઉઘાડ. આપણે આ જૂની આપણી કેટલી પરંપરા. આ ખાટલા નાખીને મહેમાન આવે બેઠા હોય, અને એમાં બીજો મહેમાન આવે ને તો પાણીનો લોટો ભરીને તમે દો ને તો વચમાંથી પકડે ને તો સમજી લેવાનું કે હમણાં પી જાય. અને એ તળિયેથી પકડે તેમનું પી જાય, વચમાંથી પકડે તો નક્કી થઈ જાય તો મોટું તો હોય. અને લોટો દો ને કાંઠેથી પકડે ને તો એમ થાય કે હમણાં નદીઓ ઉપર છે. હા, કઈ આવા બાથરૂમ ને ક્યાં કાંઈ હજી ગામડામાં શું આ સૌલભ શૌચાલય કર્યા છે તો ઘણા બકરા બાંધીને બેઠા છે. હા, આ તો કીધું સારું ભેંસની ટ્રાય કરી છે પણ હમાણી નહીં હોય.
ફાંસી ઉપરીને બેઠા હોય એટલે કીધું રેવા દો, આટલી સારી સુવિધા છે. હા હા, કેવી સારી ગામડે સ્કૂલો બની છે. અરે કચ્છના રણમાં અગરિયા મીઠું પકવતા અગરિયાના દીકરા દીકરી શિક્ષણથી વંચિત ન રહી જાય ને એનું આપણી સરકારે ધ્યાન રાખ્યું છે. ત્યાં પણ ભણવાની સુવિધા છે. ઘણા વર્ષ પહેલા તો પ્રૌઢ શિક્ષણ કાઢ્યા હતા. હા, વડીલોને ભણાવતા ગઈટાઓને નામ લખતા આવ્યા ત્યાં કૂપનમાંથી નીકળી ગયા. લખતા આવડે તો લખવા થઈ જાય. પછી બંધ કર્યું કે ભાઈ પાખા ઘડે કાંઠા ન ચડે, આ નાના નાના દીકરી દીકરાને તમે ભણાવો. હા, બેટી બચાવો અભિયાનમાં મારો પ્રોગ્રામ હતો, હું બોલ્યો દીકરી વાલનો દરિયો છે. એક છોકરો ઊભો થઈને કે મને કે દીકરો હું લોખંડનો હળિયો છે. મેં કીધું તું તો ઘીરે જ વયો જાય છે, વગર માનતાનો લાગે છે કીધું. કારણ કે વગર માનતાના હોય કોઈનું માને નહીં. હા હા, અમદાવાદ મારો પ્રોગ્રામ, એક ભાઈ એના ઘેરે મને લઈ ગયા ચા પીવા. તો એની ઘરવાળીએ દૂધ કાઢવા આમ ફ્રીજનો દરવાજો ખોલ્યો ને તો ફ્રીજમાં છોકરું સૂતું હતું. તો મેં કીધું બેન આમાં રખાય? મને કે બગડે નહીં ને ભાઈ. હવે આ બગડવા ન દેવું હોય કીધું આવા સંતોના સહવાસમાં રાખો. આ બકાલું છે. છોકરાના નાકમાં બરફની કટકીઓ જામવા માંડેલી. આ તો કીધું સારું થયું હું આવ્યો અહીંયા. હા, પણ અત્યારનો યુગ જાણવા જેવો યુગ છે. આ યુગ માણવા જેવો છે. અહીંયા નિરંજનભાઈ પંડ્યાએ આપણને પ્રાચીન ભજનો સંભળાવ્યા અને હજી જેમની પાસેથી ભજનો અને ક્લાસિકલ સાંભળવું એ જીવનમાં લાવો છે એવા ભગવતીબેન ગોસ્વામીને હું વિનંતી કરું કે આપની સમક્ષ વાહ ભગવતીબેન ગોસ્વામીને હું વિનંતી કરું કે એ આપની સમક્ષ અહીંયા સંતવાણી લઈને આવે અને રીબડાથી આદરણીય અનુરુદ્ધસિંહ જાડેજા એ પણ અત્રે ઉપસ્થિત છે. એમને પણ અમે આ આનંદી આશ્રમ વતી આવકારીએ છીએ. આપ સૌએ મને શાંતિથી માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ.